ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મસાલા મેજિક. હું તમારી હાર્દિની પંડ્યા. 15 દિવસ 15 દિવાળીના નાસ્તામાં આજે લઈને આવીશું દાલમૂટની રેસીપી. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે એક બાઉલ દાળ લીધેલી છે મસૂરની. એને આપણે સરસ પાણી લઈને વોશ કરી લઈશું. ત્યારબાદ બેકિંગ સોડા ચપટી નાખી પાણી નાખી એને આપણે 5 થી 6 કલાક એને પલાળી રાખીશું. ત્યારબાદ એને સ્ટ્રેન કરી આ રીતે આપણે નેપકિનમાં છૂટી કરી દઈશું અને ટોટલી ડ્રાય થાય ત્યાં સુધી આપણે આ રીતે એને પોળી કરી દેવાની છે નેપકિનમાં. ત્યાં સુધી આપણે સાઈડ બાય સાઈડ તેલ ગરમ કરી મીડિયમ ફ્લેમ પર આપણે જે દાળ કરી હતી પલાળી હતી એને તળી લઈશું. દાળ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે. એમાં સંચર મિક્સ કરી લઈશું. તેમાં ઝીણી 0 નંબરની સેવ ઉમેરવાની છે. તો આપણી દાલમૂઠ રેડી થઈ ગઈ છે. આવી બીજી નવી રેસીપી સાથે ફરી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.